જો તમે આ રેમેડી એકવાર સાંભળી લેશો તો તમારી લાઈફ બદલાઈ શકે છે. સૌપ્રથમ શેકેલી હળદર લો. એક પેનમાં હળદરને હળવા ભૂરા રંગની થાય ત્યાં સુધી શેકો. માત્ર 1 ચમચી શેકેલી હળદર ત્વચા પરની ટેનિંગ ઘટાડવામાં મદદ કરી શકે છે. હવે તેમાં 1 ચમચી કોફી પાવડર ઉમેરો. કોફી મૃત ત્વચાના કોષો દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચાને તાત્કાલિક ચમક આપે છે. ત્યારબાદ 1 ચમચી મધ ઉમેરો. મધ ત્વચાને નરમ અને ભેજયુક્ત રાખે છે, સાથે જ ત્વચાને સૂકી પડવા દેતું નથી. હવે 1/4 ચમચી લીંબુનો રસ ઉમેરો. તે કુદરતી બ્લીચની જેમ કામ કરે છે. જો તમારી ત્વચા પર લીંબુ અનુકૂળ ન હોય તો તેના બદલે બટાકાનો રસ પણ વાપરી શકો છો. પછી તેમાં થોડું દહીં મિક્સ કરીને એક સ્મૂથ ફેસ માસ્ક તૈયાર કરો. હવે તેને લગાવવાની રીત સાંભળો. તમારો ચહેરો થોડો ભીનો હોવો જોઈએ. આ મિશ્રણને ચહેરા પર લગાવીને 5 મિનિટ સુધી ગોળાકાર રીતે હળવા હાથે મસાજ કરો. ખૂબ જોરથી ઘસશો નહીં. ત્યારબાદ તેને ફેસ માસ્ક તરીકે 15 મિનિટ સુધી રહેવા દો. ધોતા પહેલા ચહેરા પર થોડું પાણી લગાવીને ફરી એકવાર હળવો મસાજ કરો અને પછી સારી રીતે ધોઈ લો. આ નાનો લાઈફ ચેન્જિંગ ઉપાય તમારી ત્વચામાં સુંદર ફેરફાર લાવી શકે છે. જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને સમાન રંગની બનાવવા માંગતા હો તો સ્કિન કોમેન્ટ કરો. હું તમને પર્સનલાઇઝ્ડ ગાઈડન્સની લિંક DM દ્વારા મોકલી આપીશ.